આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 4 આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ એમાં યુનિટ નંબર 2 ફેરબદલી કિંમત। આરડીજી પોતાની વસ્તુ 3 વિભાગમાં એ બી અને સી દ્વારા ઉત્પન્ન કરે છે। તેની વર્ષ 2003 તથા 4ની વિગતો નીચે મુજબ આપેલી છે। વિભાગ વાઇઝ વેચાણ, સ્થિર ચલિત ખર્ચ આપેલા, કાચો નફો, વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ અને ચોખ્ખી આવક તમને આપેલી છે। હવે હવાલા કીધા છે। હવાલામાં પહેલું શું બાબત આપેલી? એ વિભાગના વેચાણમાં ₹400નું સી વિભાગને ઉત્પાદન ખર્ચ કરેલ વેચાણનો સરેરાશ નહીં સમાવેશ થઈ ગયો છે અથવા થાય છે। અને બીજા એમાં કહેવા શું માંગે છે? તો કે વિભાગ એના વેચાણમાં ₹400નું વેચાણ છે ને, બરાબર, એનો ઉત્પાદન ખર્ચ કોઈએ ખરેખર કરેલો હતો? તો કે વિભાગ સીએ કરેલો હતો, એનો સમાવેશ થાય છે। અને બીજું શું કીધું? તો કે વહીવટી ખર્ચામાં ₹260 સામાન્ય ખર્ચનો સમાવેશ થાય। વહીવટી ખર્ચા તમને આપેલા છે, એમાં કુલ ₹260નો સમાવેશ કેનો? તો કે સામાન્ય ખર્ચનો થાય છે, જેને કયા મુજબ ફાળવવાના છે? તો કે વિભાગના કાચા નફાના, દરેક વિભાગના કાચા નફાના પ્રમાણમાં ફાળવવાના છે ₹260ને। પછી વેચાણ ખર્ચમાં ₹200નું સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે, જે દરેક વિભાગમાં કેમાં? તો કે જે તે વિભાગના વેચાણના 2.5% લેખે ફાળવવાના છે। ઉપરોક્ત વિગતો પરથી ચોખાના ફાળાના ગુણોત્તર અભિગમ દ્વારા વિભાગોની કામગીરીને અગ્રતા ક્રમ આપો। આ મોસ્ટ આઈએમપી સમ છે, તમારે આ સમ ખાસ પરીક્ષામાં પૂછાવો। મોસ્ટ આઈએમપી સમ આ તમારે તમારા પેપર નંબર 3 એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટમાં બી આવી શકે, જે પરીક્ષામાં પૂછાઈ બી શકે, બરાબર। આ ઘણી ઠેકાણે પેપરમાં એક્ઝામમાં પૂછાયેલો સમ છે। હવે આનું સોલ્યુશન આપણે વિગતવાર જોઈશું। 2003 અને 4ની વિગત। આરડીજી કંપની વસ્તુ બનાવે છે 3 વિભાગ દ્વારા। હવે જરૂરી ગણતરી। હવે પહેલા હવાલાથી અસર આપવાની। પહેલા હવાલામાં કહેવા શું માંગ્યું હતું? તો કે વિભાગ એનું જે વેચાણ હતું ને, એમાં ₹400નો જે ખર્ચ કોને ખરેખર કરેલો હતો? તો કે વિભાગ સીએ, એનો સમાવેશ થઈ ગયો છે, બરાબર। તો તમારે બે ફેરફાર આવશે, એક વિભાગ એના વેચાણમાં ફેરફાર થશે અને વિભાગ સીના, બરાબર, વેચાણ મીન્સ કે ચલિત ખર્ચની અંદર, બરાબર, ફેરફાર થશે। હવે વિભાગ એના વેચાણમાં શું થશે? તમારે કંઈ નથી કરવાનું, એને બાદ નથી કરવાનું, એને જેમની તેમ અસર આપી દેવાની છે। ખરેખર 400નો ખર્ચ કોઈએ કર્યો? તો કે વિભાગ સીએ ખર્ચ કર્યો, એટલે વિભાગ સીના ખર્ચમાં વધારો થાય, બરાબર। જે કેમાં વહી ગયો? બરાબર, ખર્ચ ખરેખર ₹400નો કરેલો હતો વિભાગ સીએ, પણ ખર્ચો કયા વિભાગમાં વયો ગયો? એ પૈકીનું વેચાણ, તો કે વિભાગ એના વેચાણમાં વહી ગયું, એટલે વિભાગ એના વેચાણમાં વધારો થાય, બરાબર। તમારે કંઈ અસર નથી આપવાની, બરાબર, ખાલી જે હવાલાનું જે પ્રમાણે કહેવા માંગે છે એ મુજબ તમારે ગોઠવીને મૂકી દેવાનું, બરાબર। તો મેં લખ્યું છે વિભાગ એ અને વિભાગ સી, બરાબર। ફેરફાર કેમાં થશે? તો કે વિભાગ એની આવકમાં અને વિભાગ સીના ખર્ચમાં, બરાબર, મીન્સ કે વેચાણમાં વિભાગ એના અને ખર્ચમાં મીન્સ કે ચલિત ખર્ચામાં વિભાગ સીના, બરાબર। શું ફેરફાર થાય? તો કે બંનેની અંદર વધારો થાય, બરાબર। એનું કારણ શું? તો કે વિભાગ સીએ ખરેખર ખર્ચ કરેલો હતો અને વિભાગ એના વેચાણમાં વધવાનું કારણ શું? તો કે ભૂલથી જતો રહેલો, બરાબર, તો મૂકી દેવાનું। હવે ₹400નો ખર્ચ કરેલો છે, ખાસ યાદ રાખજો, ₹400નો ખર્ચ કર્યો। 400ના ખર્ચ ઉપર કેટલો નફો મળી રહે એ પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનો। ₹400ના ખર્ચ પર મળતા નફાની ગણતરી। 400 ઓમાં ₹400 ખર્ચમાં ઉમેરી નથી દેવાના અને આની આવકમાં ઉમેરી નથી દેવાના, બરાબર, મીન્સ કે વેચાણમાં। ₹400 ઉપર કેટલો નફો મળી રહે એ પહેલાં ગોતવાનું। તો કેવી રીતના ગોતશું? તો કે પહેલાં વિભાગ એનું વેચાણ લેવાનું। તો કે વિભાગ એનું ઓરિજિનલ વેચાણ તમને 3200 આપેલું છે, એમાંથી ₹400 ભૂલથી એડ થઈ ગયા એટલે માઇનસ કરવાના પહેલાં, બરાબર, એટલે 2800 તમારો જવાબ આવશે। પછી વિભાગ એનો ચલિત ખર્ચ લેવાનો, ₹2400 આપેલો છે, એમાંથી જો 400 માઇનસ કરવાનો। 400 શું કામે માઇનસ કર્યા? તો કે વિભાગ એના વેચાણમાં ફેરફાર થાય તો એના ચલિત ખર્ચમાં બી ફેરફાર થતો જોવા મળે, માટે ₹400 એમાંથી બી લેસ કર્યા, બરાબર। એટલે ફાળો કેટલો મળ્યો, અથવા નફો બી કહી શકો, ફાળો બી કહી શકો, કેટલો? તો કે 800।
800 કેવી રીતના મળ્યા તો મેં અહીં ડિસ્ક્રાઇબ કરેલું છે, દર્શાવેલું. ચલિત ખર્ચ 2000 રૂપિયાનો હોય ત્યારે ફાળો કેટલો મળે? 800 રૂપિયા. એવી રીતના આપણે ખર્ચ કેટલો ભૂલથી કર્યો હતો અને જતો રહ્યો? 400 રૂપિયાનો ખર્ચ કરેલો હોય તો ફાળો કેટલો મળે? તો 400 ગુણ્યા 800 ડિવાઇડેડ બાય 2000 એટલે ફાળો કેટલો મળી રહેશે? 160 મીન્સ કે ફાળો અથવા નફો. એટલે 400 રૂપિયાના ખર્ચ ઉપર 160 રૂપિયા આપણો નફો હોય છે. તેથી વિભાગ એનું અને સીનું પહેલાં લખવાનું, વિભાગ એ તથા વિભાગ સી આગળ દર્શાવ્યું તે મુજબ. એમાં વિભાગ એના વેચાણમાં બી વધારો અને વિભાગ સીના ખર્ચમાં, ચલિત ખર્ચમાં વધારો. તો વેચાણ આપેલું છે વિભાગ એનું 3200 રૂપિયા ઓરિજિનલ, પ્લસ એમાં વધારો કેટલો તો કે 160. અને વિભાગ સીની ચલિત પડતર કેટલી આપેલી તો કે ચલિત પડતર 1360 રૂપિયા, એમાં વધારો કેટલો તો કે 160 રૂપિયાનો. આ રીતે તમારે પહેલાં લખી નાખવાનું એટલે નવું વેચાણ મળશે વિભાગ એનું અને વિભાગ સીનો નવો ચલિત પડતર મળશે. ખ્યાલ આવ્યો? પછી તમારે નફાકારકતાનું પત્રક અથવા ચોખ્ખી આવકનું પત્રક બનાવવાનું. કેવી રીતના બનાવશો તો કે વિગત, વિભાગો 3 વિભાગ છે એટલે ત્રણેય વિભાગના ખાના બનાવવાના 1-1 રૂપિયાવાળા અને છેલ્લે એક બનાવવાનું કુલ. બરાબર. નફાકારકતાનું પત્રક એટલે વેચાણ પહેલાં લખવાનું. જો મેં અહીંયા વિભાગ એનું વેચાણમાં ફેરફાર થયો છે એટલે 3360 નવું વેચાણ લખ્યું. બરાબર. અને વિભાગ સીનો જે ચલિત ખર્ચ આવ્યો છે 1520 રૂપિયા, જે મેં અહીં નવા લખ્યા. બાકીના વિભાગ બીનું વેચાણ કેમાંથી તો કે ક્વેશ્ચનમાંથી લખ્યું, સીનું બી ક્વેશ્ચનમાંથી સરવાળો કુલ કરી નાખ્યો. પછી ચલિત ખર્ચ ખાલી વિભાગ સીનો નવો લખ્યો, બાકી જેમનું તેમ ફાળો ગોતી લીધો. પછી વિભાગ ના સ્થિર ખર્ચા એમાંથી માઇનસ કર્યા ફાળામાંથી. સ્થિર ખર્ચા ક્યાં તો કે તમને આપેલા છે બુકની અંદર. બરાબર. ક્વેશ્ચનમાં ત્યાંથી જ લખ્યા. પહેલા વિભાગમાં નહોતા એટલે ડેશ કર્યો, બીજામાં હતા, ત્રીજામાં હતા, મીન્સ કે બી અને સીમાં હતા. નફો ગોતી લીધો. બરાબર. પછી 3 ટાઈપના ખર્ચ આવ્યા, 2 તમને ક્વેશ્ચનમાં આપેલા છે, વહીવટી ખર્ચ અને વેચાણ ખર્ચ. બંનેના વહીવટી ખર્ચનો એક હવાલો નંબર 2 છે અને વેચાણ ખર્ચનો બી હવાલો નંબર 2 છે. એની અસર આપવાની એટલે આ પ્રકારના ખર્ચ પછી ગોતવાના. કેવી રીતના તો કે વહીવટી ખર્ચની મેં અસર આપી પહેલાં હવાલા નંબર 2ની. તો કે વહીવટી ખર્ચમાં શું તો કે વહીવટી ખર્ચમાં ₹260 કુલ ખર્ચ કેનો તો કે સામાન્ય ખર્ચનો સમાવેશ થઈ ગયો હતો. બરાબર. તો એને આપણે કાઢવા પડે. પહેલાં તો લખવાનું વિભાગ વાઇઝ ખર્ચા વહીવટી તમને બુકમાં આપેલા છે એમ 268, 232 અને 344 એનો કુલ સરવાળો. બરાબર. બાદ એમાંથી સામાન્ય ખર્ચ પહેલાં લખવાનું, ટોટલમાં કુલમાં લખવાના 260 એટલે તમને 584 મળી જશે. હવે 260 રૂપિયા છે એ કુલ છે તો ફાળવવાના કેવી રીતના તો કે ત્રણેય વિભાગમાં તો કે તમને કીધું છે તો કે વિભાગના કાચા નફાના ગુણોત્તરમાં ફાળવવાના. તો કાચો નફો વિભાગ એનો 800, બીનો 800 અને સીનો 1000 આપેલા છે. બરાબર. તો એનો તમારે રેશિયો 8:8:10 થશે. બરાબર. એ રેશિયોમાં ડિવાઈડ કરીને લખેલા છે 260 ગુણ્યા 8/26. બરાબર. એવી રીતના 80 જવાબ આવશે, બીનો 80 આવશે અને વિભાગ સીનો બી 100 રૂપિયા જવાબ આવશે. બરાબર. બાદ કર્યા તો વહીવટી ખર્ચા મને 188, 152 અને 244 મળી ગયા. જે મેં અહીંયા પાછા બાદ કર્યા છે ઉપરના આપણા ઓરિજિનલ પત્રકમાં 188, 152 અને 244. હવે વાત કરવાની છે આપણે વેચાણ ખર્ચની. વેચાણ ખર્ચનો બી હવાલા નંબર 3 હતી. એનો અસર મેં આપી સેમ પહેલી રીતના બનાવી નાખવાનું. વેચાણ ખર્ચ પહેલાં વિભાગ વાઇઝ પત્રક બનાવી લેવાનું નાનું એવું. એમાં વેચાણ ખર્ચ બુકમાં આપેલો છે એમ લખવાનો 404, 220 અને 664 એટલે 1288 કુલ. એમાં સામાન્ય ખર્ચા કેટલા તો 200 રૂપિયાનો ભૂલથી સમાવેશ થઈ ગયો છે તો 200 માઇનસ કરીશ 1288માંથી એટલે 1088 મારો જવાબ આવશે. હવે 200 રૂપિયા છે તો કુલ છે તો વિભાગ વાઇઝ કેવી રીતના ફાળવણી કરવી તો કે કીધું છે હવાલામાં તો કે જે તે વિભાગના વેચાણના કેટલા તો કે 2.5% લેખે. હવે જોવાનું વેચાણ વિભાગ એનું કેટલું છે, વિભાગ બીનું કેટલું છે અને સીનું કેટલું છે. હવે વેચાણ કયું લેવાનું તો કે રકમવાળું. તમને દાખલાની અંદર જે આપેલું છે ને ઓરિજિનલ એના તમારે 2.5% કરવાના. 2.5% કરશો એટલે પહેલામાં 80 આવશે, બીજામાં 60 આવશે અને ત્રીજામાં 60 મીન્સ કે એ બી અને સીમાં પહેલામાં એમાં 80, બીજામાં 60 અને ત્રીજામાં બી 60. બરાબર. માઇનસ કર્યા એટલે 324, 360 અને 404 જવાબ આવી ગયા. જે મેં અહીંયા માઇનસ કર્યા 324, 360, 404 અને 1000
88. હવે સામાન્ય ખર્ચ આવ્યો ને, સામાન્ય ખર્ચ એક આપણે અહીંયા વહીવટી ખર્ચામાં 260 સમાઈ ગયો તો ભૂલથી, અને બીજો શું તો કે એક 200, એટલે ટોટલ 460. એટલે 460 રૂપિયા મારે આ પત્રકમાંથી માઇનસ કરવા પડે, એટલે સામાન્ય ખર્ચ લખ્યા. હવે આમાં તો ડબલ છે, તો મેં આમાં કેવી રીતના 160, 140, 160 લખ્યા? તો કે જો, તો કે વહીવટી ખર્ચામાં વિભાગ 1માં સામાન્ય ખર્ચ કેટલો હતો તો કે 80. એવી રીતના વેચાણ ખર્ચમાં પાછો કેટલો હતો વિભાગ એમાં 80, એટલે 80 ને 80 કેટલા થાય 160. એવી રીતના પછી વિભાગ બીમાં વહીવટી ખર્ચમાં 80 અને અહીંયા કેટલા 60, એટલે 8 દુ ને 16, 16માંથી 2 એક આપણે જાય એટલે 140 કર્યા 140, બરાબર. એવી રીતના અહીંયા 100 અને 60 એટલે 160 માઇનસ કર્યા, એટલે ચોખ્ખી આવક આપણી વિભાગ વાઇઝ આવી ગઈ 468, બરાબર. ખ્યાલ આવ્યો? આ રીતના સમનું સોલ્યુશન હતું. આ મોસ્ટ આઈએમપી સમ છે, બંને વિષયમાં પૂછાઈ શકે એવો છે. થેન્ક યુ.